જેને મારા જીજુ બનવાનું હતું એ જ મારા જીવન સાથી બની ગયા. આજે રાત છે મારા જીવનની સૌથી લાંબી, સૌથી ભારે અને સૌથી યાદગાર રાત. રૂમમાં ફૂલોની સુગંધ ફેલાયેલી છે. લાલ ગુલાબના પાંદડા બેડ પર વેરાયેલા છે. દિવાલોની મંદ પ્રકાશમાં મારી લાલ સાડી ચમકે છે. હાથમાં લાલ ચૂડા હવે હવે અવાજ કરે છે, જાણે મને કહેતા હોય કે આજથી તું કોઈની થઈ ગઈ છે. પણ મારું મન શાંત નથી. હાથ કાપે છે, હૃદય ધડકે છે, આંખોમાં ઊંઘ નથી અને ડર છે. એક અજીબ ડર કે જેને હું હંમેશા જીજુ કહીને બોલાવતી હતી એ જ વ્યક્તિ આજે મારા પતિ છે અને થોડી વારમાં આ રૂમમાં આવશે. મારું નામ સુરેખા છે. અમારું ઘર અમદાવાદના મણિનગર વિસ્તારમાં છે. એક નાનકડી 2 રૂમની ફ્લેટમાં મમ્મી, પપ્પા, રૂપા અને હું રહેતા હતા. પપ્પા બેંકમાં ક્લાર્ક છે, મમ્મી ઘર સંભાળે છે અને થોડા ટ્યુશન પણ લે છે. રૂપા M.Com પૂરું કરીને એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતી હતી. હું ત્યારે B.Com.ના છેલ્લા વર્ષમાં હતી. અમારા ઘરમાં હંમેશા હસવું બોલવું રહેતું. રૂપા મને બહુ ચીડવતી. સુરુ, તું તો એકદમ ભોળી છે. કોઈ તને ઉઠાવી જશે તો પણ તને ખબર નહીં પડે. હું શરમાઈને હસી પડતી. અમારા ઘરમાં રૂપાના લગ્ન થવાના હતા. વિશાલ સાથે તેની સગાઈ થઈ હતી. વિશાલને પહેલી વાર જોયો ત્યારે મને લાગ્યું કે રૂપા ખરેખર નસીબદાર છે. ઊંચા ગોરા સ્મિતમાં એક અલગ જ મીઠાશ અને વાત કરવાની રીત એટલી વિનમ્ર કે કોઈ પણ તેની સાથે આરામથી વાતો કરી શકે. સગાઈના દિવસે ઘરમાં ધામધૂમ હતી. રૂપા લાલ લહેંગામાં રાજકુમારી લાગતી હતી. વિશાલ તેને જોઈને મુસ્કુરાતા રહ્યા. હું તેમની પાસે ગઈ અને ચા આપી. તેઓએ હસીને કહ્યું, થેન્ક યુ સાઉજી. અને ત્યારથી તેઓ મારા જીજુ બની ગયા. સગાઈ પછી લગ્નની તૈયારીઓ શરૂ થઈ. અમે ત્રણેય, મમ્મી, રૂપા અને હું, મવીને માર્કેટમાં જતા. સાડીઓ, દાગીના, શણગાર બધું જોઈએ તેમ પસંદ કરતા. રૂપા કહેતી, સુરુ, મારા લગ્ન પછી તારા લગ્નમાં હું તને આટલું બધું કરીશ. હું શરમાઈ જતી. વિશાલ ક્યારેક ઘરે આવતા. રૂપા બહાર મવવાનું ટાળતી, તેથી તેઓ ઘરે જ આવતા હતા. હું તેમને ચા નાસ્તો લાવી આપતી. વચ્ચે વચ્ચે મજાક કરતી, જીજુ, દીદીને આટલું બધું પંપર કરો છો, પછી લગ્ન પછી શું કરશો? તેઓ હસીને કહેતા, સાવજી, તું પણ આવજે ને, તને પણ પંપર કરશું. એ વાતમાં ક્યારેક કોઈ અન્ય અર્થ નહોતો. તેઓ મારા માટે હંમેશા જીજુ જ રહ્યા. લગ્નના દિવસથી સવાર હતી. ઘરમાં શહેનાઈ વાગતી હતી. મહેમાનો આવી રહ્યા હતા. રૂપા તેના રૂમમાં તૈયાર થવાની હતી. હું તેને મદદ કરવા ગઈ. તેનો ચહેરો થોડો ઉદાસ લાગતો હતો. મેં પૂછ્યું, દીદી, શું થયું? નર્વસ છો? તેણે હસવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું, ના, બસ એમ જ. પછી તે બાથરૂમમાં ગઈ અને બહુ સમય લગાવ્યો. બારાત આવી ગઈ હતી. વિશાલ ઘોડી પર બેઠા. ચારે તરફ નાચગાન. અચાનક મમ્મી દોડતા આવ્યા. સુરેખા, રૂપા ક્યાં છે? હું હસી પડી. મમ્મી તૈયાર થતી હશે. પણ રૂમમાં ગઈ તો રૂમ ખાલી હતો. બેડ પર એક ચિઠ્ઠી પડી હતી. મેં ચિઠ્ઠી ઉપાડી અને વાંચી. ધીમે ધીમે મારા હાથ કાપવા લાગ્યા. પ્રિયા, મમ્મી, પપ્પા અને સુરુ, મને માફ કરજો. હું વિશાલ સાથે લગ્ન કરી શકું તેમ નથી. મને અનિલને સાચો પ્રેમ છે અને અમે ઘણા સમયથી એકબીજાને ઓળખીએ છીએ. હું જાણું છું કે આ તમને દુઃખ આપશે, પણ હું મારા જીવનને ખોટું નથી બનાવવા માંગતી. હું અને અનિલ આજે જ ભાગી જઈએ છીએ. તમે મને માફ કરી દેજો અને સુરુનું ધ્યાન રાખજો. તે તમારી ખૂબ સારી દીકરી છે. રૂપા. મારા પગ તળેથી જમીન સરકી ગઈ. રૂપા ભાગી ગઈ. અનિલ કોણ છે? તેણે ક્યારેય અમને કહ્યું નહોતું. મેં ચિઠ્ઠી મમ્મીને આપી. તેઓ વાંચીને બેસી પડ્યા અને રડવા લાગ્યા. પપ્પા આવ્યા.
તેમણે વાંચીને તેમનો ચહેરો લાલ થઈ ગયો. આ શું કર્યું આ છોકરીએ? આપણી ઇજ્જતનું શું? બહાર ભારત રાહ જોઈ રહી છે. મહેમાનોમાં ચર્ચા શરૂ થઈ ગઈ. વિશાલના પરિવારને ખબર પડી. તેઓના પપ્પા અંદર આવ્યા અને પૂછ્યું, શું થયું છે? પપ્પા બોલી શક્યા નહીં. હું રડતી રડતી ઊભી હતી. પછી પપ્પાએ મને એક ખૂણે લઈ જઈને કહ્યું, સુરેખા બેટા, એક જ વાત છે, તું આ લગ્ન કરીશ વિશાલ સાથે? મારું હૃદય ધડકી ઉઠ્યું. હું અને જીજુ? મારા મનમાં હજારો વિચારો આવ્યા. પરિવારની ઇજ્જત, સમાજની વાતો, મમ્મી પપ્પાનો ચહેરો, વિશાલનું દુઃખ. મેં આંખો બંધ કરીને ધીમેથી કહ્યું, હા પપ્પા, હું તૈયાર છું. તે ક્ષણે મને લાગ્યું કે મારું બાળપણ અહીંયા જ સમાપ્ત થઈ ગયું. વિશાલને પણ આ વાત કહેવામાં આવી. તેઓ શોકમાં હતા, ગુસ્સામાં હતા, પણ તેમણે પણ હા પાડી. લગ્ન થયા, પણ કોઈ ખુશી વગર. મંડપમાં બેઠીને હું રડતી હતી. વિશાલની આંખોમાં ગુસ્સો અને દુઃખ હતું. ફેરા થયા, સિંદૂર પડ્યું, મંગળસૂત્ર પહેરાવ્યું અને હું વિશાલની પત્ની બની ગઈ. વિદાય વખતે મમ્મી પપ્પા મને છાતી સરસીને રડ્યા, બેટા, તું અમારી શાન છે. તે આજે અમને બચાવી લીધા. હું પણ રડી પડી. વિશાલના ઘરે પહોંચી. તેમનું કુટુંબ મને આવકાર્યું, પણ તેમની આંખોમાં પણ અસમજ હતી. તેમની મમ્મીએ મને આલિંગન આપ્યું અને કહ્યું, બેટા, તું અમારી વહુ છે. અમે તને ક્યારેય ઓછી નહીં ગણીએ. પણ મને ખબર હતી કે બધાના મનમાં એક જ વાત છે, રૂપાની જગ્યાએ સુરેખા. આખરે સુહાગરાતનો સમય આવ્યો. હું રૂમમાં એકલી બેઠી હતી. દરવાજા તરફ વારંવાર જોતી હતી. વિશાલ આવ્યા. તેમના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. તે બોલ્યા, સુરેખા, તું જાણે છે ને કે આ લગ્ન મારી મરજીથી નથી થયા. રૂપાએ મને દગો આપ્યો અને તું તેની બહેન છે. તેને હું કેવી રીતે વિશ્વાસ કરું? તેમના શબ્દો તીખા હતા, જાણે છરીની ધાર. મારું હૃદય તૂટી ગયું, પણ હું ચૂપ રહી. મને ખબર હતી કે આ ગુસ્સો મારા પર નથી, પરિસ્થિતિ પર છે, રૂપા પર છે. તે રાત અમે બંને બેડની બે અલગ અલગ તરફ સૂઈ ગયા. કોઈ વાત નહીં, ફક્ત મૌન અને ભારે વાતાવરણ. સવારે જાગી તો વિશાલની આંખોમાં પસ્તાવો દેખાતો હતો. તેઓ ધીમેથી કહ્યું, સુરેખા, માફ કરજે. રાત્રે મેં ખોટું બોલ્યું. તારી કોઈ ભૂલ નથી. તે તો તારા પરિવારને બચાવ્યો. હું ગુસ્સામાં અંધો થઈ ગયો હતો. મેં તેમને જોયા. તેમના શબ્દોમાં નિષ્ઠા હતી. મેં હવેથી કહ્યું, જીજુ, મને સમય આપો. હું પણ આ બધું સ્વીકારવા પ્રયત્ન કરીશ. તેણે માથું હલાવ્યું. તે દિવસથી ધીમે ધીમે બદલાવ શરૂ થયો. વિશાલે પોતાને બદલવાનો પ્રયત્ન કર્યો. તેઓ સવારે ચા બનાવીને મારા માટે લાવતા. ઓફિસમાંથી આવીને મારી સાથે વાતો કરતા. શરૂઆતમાં વાતો ઘરના કામની, હવામાનની, પછી ધીમે ધીમે અમારા શોખની. મને ખબર પડી કે તેઓને પુસ્તક વાંચવાનો શોખ છે. મને પણ છે. એક દિવસ તે મારા માટે એક નવલકથા લાવ્યા. આ વાંચજે, મને ગમી હતી. મેં મુસ્કુરાઈને લીધી. વિશાલના ઘરમાં પણ હું ધીમે ધીમે ગોઠવાય. તેમની મમ્મી મને પુત્રી જેવું માનતા. તેમનો નાનો ભાઈ મને વહુ ભાભી કહીને ચીડવતો. એકવાર તેની મમ્મીએ કહ્યું, સુરેખા, તું આવી ત્યાંથી ઘરમાં ખુશી આવી છે. વિશાલ પણ બદલાઈ ગયો છે. મને આનંદ થયો. સમય પસાર થતો ગયો. 1 વર્ષ થયું. અમારા સંબંધમાં વિશ્વાસ વધ્યો, આદર વધ્યો અને પછી પ્રેમ આવ્યો. વિશાલ હવે મારા જીજુ નહોતા, મારા પતિ હતા, મારા જીવન સાથી હતા. એક રાત્રે તેઓએ મને આલિંગનમાં લીધી અને કહ્યું, સુરેખા, તે મારું જીવન બચાવ્યું. હું તને હંમેશા ખુશ રાખીશ. મેં તેની છાતી પર માથું રાખીને કહ્યું, અને તમે મારા માટે ભગવાનનું વરદાન છો. આજે જ્યારે હું પાછું
ફરીને જોઉં છું ત્યારે લાગે છે કે જીવનમાં ક્યારેક અણધાર્યા વાહકો સૌથી સુંદર સુખ આપી જાય છે. રૂપા ક્યાં છે તેની ખબર નથી, પણ હું તેને માફ કરી ચૂકી છું. તેને કારણે જ મને વિશાલ મળ્યા. મિત્રો, ગુસ્સામાં લીધેલા નિર્ણય જીવન બદલી શકે છે. સ્ત્રીનો ત્યાગ કમજોરી નથી, પણ શક્તિ છે. અને સાચા દિલથી માફી માંગીને અને બદલાઈને સંબંધને નવું જીવન આપી શકાય છે. તો મિત્રો, આ હતી આજની મારી વાર્તા. તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. આપ સૌ ગુજરાતી મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.